આખરે ધાનેરાની દીકરી હેતલ અને ભાણીજ કાવ્યાને મોત બાદ 1 વર્ષ 9 મહિના બાદ ધાનેરા કોર્ટે આપ્યો ન્યાય. કોર્ટ પતિ વિરુદ્ધ ઇપીકો કલમ 306 મુજબ ફોજદારી ગુનો નોંધ્યો. ધાનેરાની દીકરી હેતલને સામાજિક રીત રિવાજ મુજબ જોરાપુરા ગામે કિરત ગલચર જોડે થયા હતા લગ્ન. થકી કાવ્યા નામની એક બાળકી પણ હતી, જેની ઉંમર 1 વર્ષની હતી. પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતા દીકરી હેતલને પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. સતત ત્રાસ સહન ન થતા કંટાળીને આખરે હેતલે પોતાની 1 વર્ષની દીકરી સાથે પાણીના ટાંકામાં આપઘાત કર્યાની વિગત આવી. મોત બાદ પિયર પક્ષ ત્યાં પહોંચતા શંકા જતા વધુ પૂછપરછ કરતા સાક્ષી પક્ષે વાત ફેરવી દીધી હતી અને દીકરી હેતલ અને ભાણેજની દફન વિધિ કરી હતી. પણ પિયર પક્ષને સમગ્ર મામલે દાળમાં કંઈક કાળું લાગતું હતું. આખરે પિયર પક્ષને સમગ્ર મામલે શંકા જતા ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ધાનેરા પોલીસે થરાદ ડીવાયએસપી અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મૃતકની લાશ બહાર કાઢી પીએમ કરાવી એફએસએલના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે બાબતને પોલીસે પણ ગોકળગાયની ગતિએ તપાસ શરૂ કરી, પણ નક્કર પરિણામ હજુ મળ્યું જ ન હતું. 1 વર્ષ બાદ એફએસએલ રિપોર્ટ આવી જતા ધાનેરા કોર્ટમાં ધારદાર રજૂઆત થતા તમામ સાક્ષી એફઆરએન રિપોર્ટના આધારે ધાનેરા કોર્ટે દીકરીના પતિ વિરુદ્ધ ઇપીકો કલમ 306 એટલે કે આપઘાત માટે મજબૂર કરવા માટેનો ફોજદારી ગુનો નોંધવાનો હુકમ કર્યો. ધાનેરા કોર્ટમાં ધારદાર રજૂઆત અને રિપોર્ટના આધારે આખરે દીકરી હેતલ અને ભાણેજ કાવ્યાને 1 વર્ષ બાદ ન્યાય મળ્યો.